હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. છોકરા કુરકુરે વેફર ને એવું બધું બહુ જીદ કરતા હોય કે બહાર ગયા હોય તો, કાં તો પછી રજા હોય તો ટિફિન જોડે રોટલી શાક જોડે બી આપણે અલગ ફરસાણ જેવું એમને આપવું પડતું હોય છે. તો ચલો એના માટે મેં એક બેસ્ટ રેસીપી લીધી છે, સોજીની જ છે. તો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને એકદમ ઉકળતું તેલ ગરમ કરવા મૂકી દઈશું અને જેટલી સોજી લીધી છે ને એના ત્રીજા ભાગનું તેલ લઈશું, એટલે ચોથા ભાગનું, સોરી. સોજી છે 1 વાટકી, એટલે એકદમ ઉકળતું તેલ આપણે જેમાં સોજીમાં કેવું ફીણ થયો એકદમ ઉકળતું તેલ લઈશું અને 9 શેકું પાણી લઈશું. આ રીતે મિક્સ કરીશું. સોજીને એકદમ કેવું કહેવાય કે શીરા માટે શેકી હોય ને એવું થઈ જવું જોઈએ. દેખાય છે કેવું પ્રોપર બધે એને મોયણ અડી ગયું છે. આ રીતનું મોયણ થવું જોઈએ. હવે ગરમ પાણી લઈ લઈશું. જે જ રીતે તેલ ગરમ હતું ને એટલું જ ગરમ પાણી લેવાનું છે. ચમચી રાખવાની, કારણ કે બળાય નહીં એટલા માટે ફ્રેન્ડ. તો આ રીતે આપણે એક લોટ બાંધી દઈશું સોજીનો. હજુ થોડું પાણી જોઈશે, કારણ કે સોજી પાણી પીશે. પણ ઓવર ઢીલું, બહુ ઢીલું ના કરી દેતા, કારણ કે આપણે વણીને કરવાના છે ને એટલે ફાવશે નહીં. આટ લગાવવાનું બસ. હવે આપણે આટથી મિક્સ કરી અને એને રેસ્ટ આપીશું. 10 મિનિટ માટે એને મૂકી દઈશું. ચલો એને મસળી લઈશું. આપણે થોડો ટાઈમ એને આપી દીધો. ભાખરી જેવો લોટ થાય ને એવો રાખવાનો ફ્રેન્ડ, એટલે તમે એને વણી શકો. ઢીલો હશે ને તો વણી નહીં શકો, એટલે બને એટલું ઓછું પાણી મૂકવાનું. હવે આના આવા રાઉન્ડ રાઉન્ડ લોયા કરી લઈશું અને વણી લઈશું. એક બાજુ તેલ બી મૂકી દેવાનું. જો એમને વણતા ના ફાવે ને તમને, તો તમે અટો વણ કે એવું લઈ શકો છો. આ રીતે સીટ રોટલી જેવું પતળું વણી લઈશું. એકદમ જાડું બી નહીં અને એકદમ પતળું બી નહીં. હું તમને વણીને બતાવી દઉં. આટલી પતળી અને આટલી જાડી, બરાબર. બહુ પતળી બી નહીં કરી દેવાની કે તમારથી ઉખડે નહીં, અને બહુ જાડી બી નહીં રાખવાની કે તળવા જઈએ તો વાર લાગે, બરાબર. હવે આની આપણે ચોરસ પહેલાં લાઈન કાપી દઈશું, પછી એને ડિઝાઇન આપીશું. એક એક પટ્ટી લઈ લઈશું, કારણ કે આખી પટ્ટી આપણને ફાવશે એની ડિઝાઇન આપી. એક બાજુ તેલ મૂકી જ દેવાનું. ચલો એ બધી પછી વારાફરતી કટ કરીશું. એક આમ જેમ આપણે બજારમાંથી લાવીએ છીએ ને પેલા, શું કહેવાય, સોરી ફ્રેન્ડ યાદ નહીં આવતું, ઘરે બી બનાવેલા છે. કેટલો મસ્ત આકાર. બરાબર. આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું છે. ચલો તેલ મૂકી દીધું છે, એ રીતે બનાવી જઈએ. ચલો એક એક આપણે મૂકી દઈશું. મેં પહેલાં દેખવા તેલ અંદર મૂક્યું કે ભાઈ તેલ આવ્યું છે કે નહીં. બરાબર, તેલ આવી ગયું છે. આટલું માપનું તેલ રાખવાનું. આમાં તેલ બહુ ભરાતું નથી, એટલે આ નાસ્તો છોકરાઓ માટે હેલ્ધી બી છે અને સાથે સાથે સારો બી છે. મસાલો તમને જે ભાવતો હોય તમે એડ કરી શકો છો ઉપરથી. આ રીતે આપણે જે વણી મૂક્યા છે ને એ બધા કાપી કાપીને અંદર એડ કરી દઈશું. એક સાથે શું સોજી છે ને એટલે આપણે ના લઈ શકીએ, બાકી લોટ હોય ને તો એક સાથે બી તળી શકાય, અરે કાપી શકાય. સોરી ફ્રેન્ડ.
ફૂલશે મસ્ત. તો ચલો ફ્રેન્ડ, તળાઈ ગયા છે, એને નીકાળી લઈશું. એ જ રીતે આપણે બીજા બનાવી લઈશું. ઠરશે ને એટલે મસ્ત કડક, હાલ કડક તો થઈ જ ગયા છે પણ તો બી. અને પછી આપણે એના માટે મસ્ત ટેસ્ટી મસાલો બી તૈયાર કરીશું. આના ઉપર તમારી જોડે એકલો મેગી મસાલો હોય ને તો બી ચાલે. તો હવે થોડા વધારે ભેગા કરીને પછી તળીશું. ફરીથી એડ કરી દીધા છે વણી. આપણે એને ફેવરી લઈશું. નાખો ને એટલે ગેસ ફૂલ કરવાનો, પછી ગેસ ધીમો કરી દેવાનો. આ રીતે આપણે બધા બનાવી દઈશું. એટલે કડક બી થાય છે અને છે. તેલની વાત કરું તો તેલ બીજી બધી વસ્તુમાં ભરાય ને એવું નથી ભરાતું. તમને દેખાતું છે એકદમ ડ્રાય છે. મેં બનાવી દીધા છે અડધા. એક જ નાની વાટકી સોચી લીધી હતી, હજુ તો થોડાક બાકી છે બનાવવા માટેના, પણ હું બતાવી દઉં તમને કે રેસીપી કેટલી બહુ જ મસ્ત બની છે. જો છે ને, હવે આના ઉપર તો આપણે કુરકુરે ટાઈપનો જે મસાલો તમારે કરવો હોય એ આપણે કરી શકીએ. ચાટ મસાલો લઈશું, મીઠું લઈશું થોડું સાદું, થોડું સેંધો મીઠું લઈશું, મરી પાવડર લઈશું. એ રીતે મસાલો તૈયાર કરીએ અને પછી આના ઉપર છાંટી દઈએ. તો ચલો, થોડો લઈ લઈશું ચાટ મસાલો. બહુ મસાલો નહીં કરીએ, માપનો જ કરીશું, જેટલું અત્યારે ઉપર ભભરાવા જોઈએ એટલું જ. તો મેં ચાટ મસાલો લીધો છે, મરચું લીધું છે, મીઠું લીધું છે, થોડું ધાણા જીરું લીધું છે અને થોડું મરી પાવડર લઈશું. બરાબર, આટલો મસાલો આપણે મિક્સ કરી લઈશું. આપણે કુરકુરા સાદા થોડાક જ બનાવ્યા છે, બીજા પછી બને છે એટલે એ સાદા રાખીશું. હવે લઈ લઈશું એક બાઉલમાં. છે કેટલા મસ્ત લાગે છે. ક્યાંક આવું ના ફૂલે ને એ બી ચાલે, મસ્ત લાગે. પણ બીજા બધા જ ફૂલ્યા છે, ક્યાંક એવા રહી ગયા હશે તો વાંધો નહીં. થોડું જાડી પાતળી શેપ થઈ જાય ને તો એવું થાય. ચલો હવે આપણે એમાં મસાલો છાંટી દઈશું. લાગે છે ને કુરકુરે જેવા ટેસ્ટી છે. તો આ રીતે તમે બી ચોક્કસથી બનાવજો અને એન્જોય કરજો. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.